મારે નાનો એવો પ્રશ્ન પૂછવો છે આપને, ઇકો સેન્સિટિવ ઝોનનું શું થયું, જેના કારણે વિસાવદરની ચૂંટણી જીતા છીએ? ઇકો સેન્સિટિવ ઝોન હટી ગયો કે શું થયું? આ એક જવાબ આપજો ને. આપ તો ધારાસભ્ય છો. ઇકો સેન્સિટિવ હટી ગયું કે શું થયું? અને ધારાસભ્ય થયા પછી ઇકો સેન્સિટિવ ઝોનને લઈને એક આંદોલન જો કર્યું હોય તો એનું આખા ગુજરાતના ખેડૂતો આમ રાહ જોઈ છે, તરસે છે કે એ વિડીયો જોવો છે કે ઇકો સેન્સિટિવ ઝોનને લઈ અને એક આંદોલન થયું હોય. પ્રકાશ જલુએ એક સવાલ કર્યો હતો લાલ પાણીના મુદ્દે. આ લાલ પાણી બાબતે એક આંદોલન, એક લડાઈ કરી હોય તો એનો પણ એક વિડીયો મોકલજો ને. ગુજરાતના ખેડૂતો રાહ જોઈને જુએ છે કે માનનીય ધારાસભ્યશ્રીના વિસ્તારનો આ પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોન અને લાલ પાણીનો. તો એમાં કંઈ પણ તમે કર્યું હોય તો જરાક પ્રકાશ પાડજો ને. ગુજરાતના ખેડૂતો રાહ જોઈ છે.